टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમારે ભારતની સીમા ઓળંગવી હોય તો પાસપોર્ટની જરૂર પડે. તમે વિદેશમાં ફસાઈ જાઓ અને ભારતના દૂતાવાસ તરફથી રક્ષણ જોઈતું હોય તો પણ પાસપોર્ટની જરૂર પડે. દુનિયામાં તમે ક્યાંય પણ જાઓ પરંતુ તમારા પાસપોર્ટથી જ તમારી રાષ્ટ્રીયતા પુરવાર થાય છે. એમ છતાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ કહી રહ્યા છે કે પાસપોર્ટ કંઈ નાગરિકતાનો પુરાવો નથી, જેને લઈને એક વિવાદ શરૂ થયો, જેની શરૂઆત બુધવારથી થઈ હતી. આ બુધવારે પાસપોર્ટ સેવા દિવસના અવસર પર ચીપવાળા ઈ પાસપોર્ટના ફાયદા ગણાવવામાં આવી રહ્યા હતા. ત્યારે વિદેશ મંત્રાલયે એક એવો બોમ્બ ફોડ્યો કે આખો દેશ ચોંકી ઉઠ્યો. મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કહી દીધું કે આ દસ્તાવેજ માત્ર એક ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે, એ કંઈ નાગરિકતાનો પુરાવો નથી. હવે વિચાર કરો કે સામાન્ય રીતે આપણી પાસે કોઈ નાગરિકતાનો પુરાવો માંગે તો આપણે વટથી પાસપોર્ટ આગળ ધરી દેતા હોઈએ છીએ, પણ આ ટેકનિકલ ચોખવટે એક જૂનો કાયદાકીય વિવાદ ફરી જગાડ્યો છે. વિદેશ મંત્રાલયના ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર તો જાણે ચર્ચાઓનું ઘોડાપૂર આવ્યું છે. લોકો સવાલો પૂછવા લાગ્યા છે કે જો પાસપોર્ટ પણ નાગરિકતા સાબિત ન કરી શકે તો પછી કયો કાગળ કામ લાગશે. હવે રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલે એક્સ પર સીધો સવાલ પૂછી જ લીધો, તો પછી કયો દસ્તાવેજ નાગરિકતાનો ખરો પુરાવો છે? બીજી તરફ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે વિદેશ મંત્રાલયની આ વાતને સાવવાહિયાત ગણાવી. 81 વર્ષના જાવેદ અખ્તરે ગુસ્સામાં પૂછ્યું કે જો તંત્રને એ વાતની ખાતરી જ ન હોય કે સામેવાળો માણસ ભારતનો નાગરિક છે તો તેઓ પાસપોર્ટ ઇસ્યુ જ કેમ કરે છે? સ્વાભાવિક રીતે લોકો ખામીઓ શોધવા લાગ્યા. તેઓ સોશિયલ મીડિયા પર લખવા પણ લાગ્યા. ત્યારે લખ્યું કે આખી વાત જ ગળે ઉતરે તેવી નથી, કારણ કે જે કાયદા મુજબ પાસપોર્ટ બનાવવામાં આવે છે એ કાયદો પોતે જ એવું માનીને ચાલે છે કે જેની પાસે આ પાસપોર્ટ છે તે 100% ભારતનો જ નાગરિક છે. પાસપોર્ટ કાયદા 1967ની કલમ 5 અને કલમ 62A સ્પષ્ટ કહે છે કે પૂરી તપાસ કર્યા પછી જ પાસપોર્ટ આપવો. જો અરજદાર ભારતનો નાગરિક ન હોય તો તેને પાસપોર્ટ આપવાની ચોખ્ખી ના પાડી દેવી. મતલબ કે સરકાર પૂરેપૂરી ખાતરી કરીને દસ્તાવેજ આપે છે, એટલે જ એને ભારતીય નાગરિકતાનો પાક્કો પુરાવો ગણવો જોઈએ. તમને ખબર જ હશે કે પાસપોર્ટ મેળવવા માટે પોલીસ વેરિફિકેશન થાય છે અને સરકારી ચોપડાઓ ઉથલાવવામાં આવે છે કે કાયદાની નજરમાં સરકાર પાસે પાવર પણ છે કે જો કોઈ વ્યક્તિએ ખોટું બોલીને કે છેતરપિંડીથી પાસપોર્ટ મેળવ્યો હોવાનું બહાર આવે ને તો સરકાર તેનો પાસપોર્ટ જપ્ત કરી લે અથવા તો રદ કરી શકે છે. પણ સવાલ એ કે જો ખુદ સરકાર આટલી આકરી તપાસ પછી જે દસ્તાવેજ આપે છે એ પણ અધૂરો ગણાતો હોય તો પછી શું કરવું? એટલે કે કયા દસ્તાવેજના આધારે પોતાની નાગરિકતા પુરવાર કરવી એ સવાલ રહે. અત્યારે જ્યારે આ વિવાદનો મતપૂળો છંછેડાયો છે ને ત્યારે આપણે હકીકતો જાણવી પડે, એને તપાસવી પડે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ મામલો કંઈ આજકાલનો નથી, ગઈકાલે જ કંઈ સામે નથી આવ્યો. બોમ્બે હાઈકોર્ટે 2013માં આપેલા એક ચુકાદાને પણ તમારે ધ્યાનમાં લેવો પડે. અદાલતે ચોખ્ખું કહી દીધું કે જો તમારો જન્મ 1 જુલાઈ 1987 પછી થયો હોય તો માત્ર જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ કે આધાર કાર્ડ બતાવી દેવાથી તમારી ભારતીય નાગરિકતા પુરવાર થઈ જતી નથી. અદાલતે ઘૂસણખોરી કરનારા બાંગ્લાદેશી નાગરિકોના સંબંધમાં ચુકાદો આપ્યો હતો. હવે અહીં સૌથી મોટો સવાલ એ થાય કે આગળ પાસપોર્ટને નાગરિકતાનો પાક્કો પુરાવો કેમ ગણવામાં આવતો આવે છે. કાયદાના નિષ્ણાતોનું માનીએ તો વિદેશ મંત્રાલયની વાત કાયદાકીય રીતે આમ તો બિલકુલ સાચી છે. કાયદાના પાના ઉઠલાવીએ ને તો પાસપોર્ટ કાયદાની કલમ 20 પર ધ્યાન જવું જોઈએ. આ જોગવાઈ મુજબ ખાસ સંજોગોમાં કેન્દ્ર સરકાર ધારે તો કોઈ વિદેશી વ્યક્તિને પણ ભારતનો પાસપોર્ટ ઇસ્યુ કરી શકે છે. બસ આ એક જ નિયમ એ વાત સાબિત કરવા માટે પૂરતી છે કે કાયદાની નજરમાં પાસપોર્ટ હોવો એટલે કોઈ વ્યક્તિ ભારતની નાગરિક જ છે
એવું 100% માની ન શકાય. બીજી ખાસ વાત એ છે કે નાગરિકતા અને રાષ્ટ્રીયતા વચ્ચે ફરક રહેલો છે. પાસપોર્ટથી રાષ્ટ્રીયતા પુરવાર થાય છે, નાગરિકતા નહીં. રાષ્ટ્રીયતા એટલે કયા દેશ સાથે તમારો સંબંધ છે. એટલે કે વિદેશોમાં ઓળખના પુરાવા તરીકે પાસપોર્ટનો ઉપયોગ થાય છે. તો બીજી તરફ નાગરિકતાનો અર્થ અલગ છે. એનો અર્થ એ કે તમને દેશમાં કયા કયા અધિકારો મળ્યા છે. તમને વોટ આપવાનો, ચૂંટણી લડવાનો અને સરકારી સુવિધાઓ મેળવવાના પણ અધિકારો મળે છે. ટૂંકમાં વિદેશ યાત્રા કરવા, વિઝા મેળવવા, વિદેશમાં આઈડી કાર્ડના સ્વરૂપમાં તેમજ એ સિવાય ઇમિગ્રેશન અને સુરક્ષા તપાસમાં પાસપોર્ટનો ઉપયોગ થાય છે. આટલી વાત સાંભળીને તમારા મનમાં સ્વાભાવિક રીતે સવાલ થાય કે જો પાસપોર્ટ નાગરિકતા પુરવાર કરવા કામનું નથી તો શું આધાર કાર્ડ, પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ નાગરિકતા સાબિત કરી શકે? એનો પણ સીધો જવાબ ના છે. સૌથી પહેલાં આધાર કાર્ડની વાત કરીએ. આધાર કાર્ડ મુખ્યત્વે તમારી ઓળખ અને તમે ક્યાં રહો છો એનો એક પુરાવો છે. આધારના કાયદા મુજબ ભારતના કેટલાક એવા રહેવાસીઓ પણ આધાર મેળવી શકે છે જેઓ ભારતીય નાગરિક ન હોય પરંતુ રહેઠાણની ચોક્કસ શરતો પૂરી કરતા હોય. એટલે માત્ર આધાર કાર્ડ હોય એટલે વ્યક્તિ એને ભારતીય નાગરિક હોવાના અંતિમ પુરાવા તરીકે રજૂ ન કરી શકે. આ વર્ષે મતદાર યાદી SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગેની સુનવાઈ દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ જ વાત સ્પષ્ટ કરી. કોર્ટે કહ્યું કે આધાર કાર્ડ માત્ર ઓળખનો દસ્તાવેજ છે પરંતુ નાગરિકતા સાબિત કરતો નિર્ણાયક પુરાવો નથી. સરળ શબ્દમાં કહીએ ને તો આધાર કાર્ડ તમે કોણ છો અને ક્યાં રહો છો તેનો જવાબ આપે છે પરંતુ તમે ભારતના નાગરિક છો કે નહીં એ સવાલનો અંતિમ જવાબ માત્ર આધાર કાર્ડ પરથી મળતો નથી. આધાર, પાન કે ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો મહત્ત્વના તો છે પરંતુ નાગરિકતાનો અંતિમ અને નિશ્ચિત પુરાવો ગણાય એવું જરૂરી નથી. બીજી તરફ આપણું પાન કાર્ડ તો માત્ર ટેક્સ ભરવા માટેનું એક આઈડી છે. એનાથી એટલી જ ખબર પડે કે વ્યક્તિ ભારતમાં કમાણી કરી રહી છે અને સરકારને ટેક્સ ચૂકવી રહી છે. એનાથી નાગરિકતા કે રહેઠાણનો કોઈ કાનૂની દાવો રજૂ કરી શકાતો નથી. હવે વાત કરીએ ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડીની. આપણને એમ કે વોટ આપવાનો અધિકાર તો માત્ર દેશના નાગરિકોને જ હોય એટલે વોટર આઈડી તો પાકો પુરાવો જ ગણાય. એ પણ વાત સાચી નથી. આપણા ચૂંટણી કાર્ડ એટલે કે વોટર આઈડીને પણ નાગરિકતાનો પાકો અને આખરી પુરાવો નથી ગણવામાં આવતો. આ કાર્ડ માત્ર એટલું જ સાબિત કરે છે કે તમે ચૂંટણીમાં તમારો કિંમતી વોટ આપી શકો છો. આ સિવાય એ તમારી ઓળખ અને તમારા સરનામાના પુરાવા તરીકે એક સરકારી કાગળ તરીકે જ કામ કરે છે. આ કોઈ સામાન્ય ચર્ચા નથી પરંતુ દેશના કરોડો લોકોની સાથે જોડાયેલો ગંભીર મુદ્દો પણ છે. વર્ષ 2020માં જ્યારે સંસદમાં સરકારને સીધો સવાલ પૂછવામાં આવ્યો ને કે શું આધાર, પાસપોર્ટ, વોટર આઈડી, પાન કાર્ડ કે જન્મના પ્રમાણપત્રી કોઈની નાગરિકતાનો પુરાવો ગણી શકાય ત્યારે ગૃહ મંત્રાલય આમાંથી એક પણ દસ્તાવેજને અંતિમ પુરાવો માનવાની ચોખ્ખી અને ઘસીને ના પાડી દીધી હતી. હવે વિદેશ મંત્રાલયની આ નવી ચોખવટે સામાન્ય માણસની ચિંતા બમણી કરી દીધી છે. જો વોટર કાર્ડ પણ પાકો પુરાવો નથી અને પાસપોર્ટ પણ નથી તો પછી દેશનો દરેક નાગરિક હવે એ જ પૂછી રહ્યો છે કે આખરે એવો કયો જાદુઈ કાગળ છે જે અમને છાતી ઠોકીને ભારતીય સાબિત કરી શકે. સચ્ચાઈ એ છે કે અત્યારના સમયે ભારત પાસે એવો કોઈ એક રાષ્ટ્રીય દસ્તાવેજ છે જ નહીં જે દરેક નાગરિક માટે આપોઆપ નાગરિકતા સાબિત કરી દે. આ સાંભળીને જ અચરજ થાય ને સાથે સવાલ પણ થાય તો પછી ભારતના નાગરિક કોણ છે? આ સવાલનો જવાબ આપણા બંધારણને નાગરિકતા કાયદામાંથી મળે છે. આ કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ જન્મ, વંશાવલી, રજિસ્ટ્રેશન અથવા તો કોઈ નવા પ્રદેશના ભારતમાં જોડાણ થવાથી નાગરિકતા મેળવી શકે છે. એ સિવાય કોઈ વિદેશી વ્યક્તિ લાંબા સમય સુધી ભારતમાં કાયદેસર રીતે રહે, સરકાર દ્વારા નક્કી કરેલી શરતો પૂરી કરે તો તેને ભારતની નાગરિકતા આપવામાં આવી શકે. કાયદો એવું કહે છે કે જે લોકોનો જન્મ 26મી જાન્યુઆરી 1950થી લઈને 1 જુલાઈ 1987ની વચ્ચે જો ભારતમાં થયો હોય ને તો તેઓ સામાન્ય રીતે જન્મથી જ ભારતના નાગરિક ગણાય છે. પણ જો કોઈનો જન્મ 1 જુલાઈ 1987 પછી થયો હોય તો તેના માતા પિતાની નાગરિકતા શું હતી એ ચકાસવી પડે કારણ કે વર્ષો જતાં કાયદામાં ઘણા બદલાવ પણ આવ્યા છે. આ જ કારણે જ્યારે પણ અદાલતોમાં આવા મામલા જાય છે ને ત્યારે કોઈ એક કાગળ કામ નથી આવતો પણ તમે ક્યારે જન્મ્યા અને કઈ રીતે નાગરિકતા મેળવી તેના આધારે અલગ અલગ દસ્તાવેજો સમયે સમયે રજૂ કરવા પડે છે. જો કે કાયદાના જાણકારો એક બહુ કામની વાત કહી રહ્યા છે. તેમના માટે
અત્યારની વ્યવસ્થામાં જો નાગરિકતાનો સૌથી પાક્કો અને સચોટ પુરાવો કોઈ હોય ને તો તે છે સિટીઝન એક્ટ 1955ની કલમ 5 અને 6 હેઠળ ખુદ ગૃહ મંત્રાલય દ્વારા સીધું આપવામાં આવતું સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન અથવા સર્ટિફિકેટ ઓફ નેચરલાઇઝેશન. આ જ એવા અસલી કાગળ છે જેને કોઈ પડકારી ન શકે, જેના માટે તમે ઇન્ડિયન સિટીઝનશીપ ઓનલાઈન વેબસાઇટ પર પણ જઈ શકો છો. સામાન્ય રીતે ભારતીય નાગરિકતા નક્કી કરતી વખતે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, વોટર આઈડી, પાન કાર્ડ, જન્મનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજોને ધ્યાનમાં રાખવામાં આવે છે. મૂળ વાત એટલી જ છે કે પીએમ મોદીની સરકારે કાયદાના નિયમોમાં કોઈ ઝાઝો ફેરફાર કર્યો નથી. નાગરિકતાના મામલે મનમોહન સિંહની સરકારમાં જેવી સ્થિતિ હતી લગભગ એવી જ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. આટલી સ્પષ્ટતા પછી સવાલ થાય કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ અને જાવેદ અખ્તર જેવા લોકો શા માટે વિરોધ કરી રહ્યા છે, શા માટે હંગામો મચાવે છે? એની પાછળનું કારણ તેમનો એક ડર છે. તેમને લાગી રહ્યું છે કે પીએમ મોદીની સરકાર ઘૂસણખોરોને તગેડી મૂકશે, જેને આ લોકો પોતાની વોટ બેંક તરીકે જુએ છે. અમારી તમને એટલી જ અપીલ છે કે કોઈના કહેવાથી ઉશ્કેરાવાની જરૂર નથી. તમારી નાગરિકતાને કોઈ જ નુકસાન નથી.